ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોર બંનેએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી સૌને ચોંકાવી દીધા છે. અચાનક બંને નેતાઓએ આવો નિર્ણય કેમ કર્યો? એ સવાલ વચ્ચે ગુજરાત કોંગ્રેસના બંને પૂર્વ પ્રદેશ પ્રમુખોએ સામે ચાલી આ ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકી આણંદથી તથા જગદીશ ઠાકોરને પાટણ અથવા તો ગાંધીનગરથી ટિકિટ આપવાની વિચારણા કોંગ્રેસ મોવડી મંડળમાં હોવાની ચર્ચા હતી. જોકે યાદી જાહેર થાય તે પહેલા જ આ બંને નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી. ભરતસિંહ સોલંકી એક્સ પર પોસ્ટ કરી લખ્યું કે કોંગ્રેસે મને અને મારા પરિવારને ખૂબ આપ્યું છે. હાલ જમ્મુ કાશ્મીરમાં પ્રભારી તરીકેની જવાબદારીને ધ્યાનમાં રાખી ચૂંટણી લડવા માંગતો નથી. જોકે આખરે નિર્ણય તેમને પાર્ટી પર છોડ્યો છે. આ તરફ પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ નવા લોકોને તક મળે તે માટે પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે. ઘણા વર્ષોથી પક્ષે મને ખૂબ આપ્યું છે. 2 વખત ધારાસભા, 3 વખત લોકસભા, તાલુકા યુવક કોંગ્રેસથી લઈને ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અને પરિણામો વિપરીત આવ્યા પછી પણ CWCના સભ્ય તરીકે કોંગ્રેસ પરિવારે મને સાચવ્યો છે, મૂક્યો છે. એકાદ મહિના પહેલા સમગ્ર ગુજરાતનું નેતૃત્વ, સમગ્ર દેશનું નેતૃત્વ મને કહી રહ્યું હતું કે તમારે આ વખતે ઇલેક્શન લડવાનું છે. છેલ્લા 2-3 મહિનાથી સામાજિક રાજકીય આગેવાનો સાથે ચર્ચાઓ કરતો હતો. ખાસ કરીને રાહુલજીની જે નવી સોચ બની છે, નવા લોકોને લાવો, નવા લોકોને તૈયાર કરો, પક્ષમાં ભરતી કરો, અને એ નેતા જ્યારે આપણી પાસે અપેક્ષા રાખતા હોય ત્યારે મેં મારી જાતને તૈયાર કરી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી અને સમગ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નવા લોકો કઈ રીતે આવે એ માટે ગુજરાતના નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી, અમારા ઇન્ચાર્જ સેક્રેટરીઓ સાથે, GS સાથે ચર્ચાઓ કરી અને નિર્ણય આખરી તબક્કામાં આવી રહ્યો છે. મારી 1-2 વર્ષ પહેલાની નાદુરસ્ત તબિયતનું પણ એક કારણ છે. મારા સાથીઓ અને મારો પરિવાર પણ સમગ્ર રીતે કોંગ્રેસનું કામ કરવા અને કરવા દેવા માટે ખુશ છે અને એટલા માટે મેં લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છે. ઉત્તર ગુજરાતમાં પાટણ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, ઇવન ગાંધીનગરના લોકસભા ઉપર પણ સારા ઉમેદવારો મુકાશે. છેલ્લા 15-20 દિવસથી જે રીતે ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા થઈ રહી છે, ખૂબ ગહન પ્રક્રિયા થઈ રહી છે, ચિંતા સાથેની પ્રક્રિયા થઈ રહી છે. અને રાહુલજીની યાત્રા જે જાલોદથી શરૂ થઈ અને વ્યારા પૂરી થઈ, એ યાત્રાની તૈયારીના ભાગરૂપે જોવું કે યાત્રાના સમય દરમિયાન જોવું. એ યાત્રામાં સવારે શરૂઆત 8 વાગ્યાથી થાય, જુદા જુદા ગ્રુપો સાથે રાહુલજીની બેઠક થાય અને આખા દિવસનો રાહુલજીની જે શરૂઆત અને જે સાંજનું સમાપન થાય ત્યારે રાહુલજીનો જે ચહેરો જોવું, એનાથી ખૂબ મળ્યું છે એવું મને વ્યક્તિગત લાગ્યું છે. અને એ જ નેતા જે 4000 કિલોમીટર પગે ચાલે, કન્યાકુમારીથી કાશ્મીર, મણિપુરથી મુંબઈ સુધીની 7000 કરતાં વધારે કિલોમીટરની યાત્રા કરે, સવારે 8 વાગ્યાથી શરૂ કરે, રાત્રે 10 વાગ્યા સુધી લોકોને મળવાનું, લોકોની સમસ્યાઓ, લોકોને પ્રેમ, મોહબ્બત અને પ્યાર આપવાની વાત લઈને મારા નેતા નીકળ્યા છે. ત્યારે કોઈ ગેરસમજ ન થાય એટલા માટે આ વિડીયો આપ સૌને શેર કરું છું. રાજી છું, ચૂંટણી લડતો હતો ત્યારે પણ રાજી છું. આજે ચૂંટણી લડી નથી રહ્યો, લડાવી રહ્યો છું. અને ઉમેદવારો મુકાશે, 26 ઉમેદવારો મુકાશે. એમાં પક્ષના પ્રમુખ શક્તિસિંહભાઈ હોય, અમારા ઇન્ચાર્જ GS મુકુલ વાસનિકજી હોય, જે નેતૃત્વ મને જે આદેશ કરશે એ કામ કરીશ.